ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આવેલી પ્લાયવુડ બનાવતી કંપની સામે વિવાદ જાગ્યો, જેમાં પ્લાયવુડ બનાવતી કંપનીમાંથી ઉડતી બારીક રજ આજુબાજુના ખેડૂતો માટે માથાના દુખાવો સમાન સાબિત થઈ, જેમાં ખેડૂતોને કુલ 70 વીઘાની વધુ જમીનમાં બારીક રજ ઉડવાના લીધે ઉજ્જડ બની ગઈ હોવાનું સ્થાનિક ખેડૂતો દ્વારા જણાવ્યું। જ્યારે ખેડૂતો પોતાના ખેતરમાં તલ, કપાસ, જીરું સહિતનું વાવેતર કરે છે, ત્યારે આ બારીક રજ વાવેતર કરેલ પાક ઉપર ઉડવાના લીધે સુકારો આવી જાય છે અને ખેડૂતોને વાવેતર માટે કરેલ ખર્ચ અને મહેનત બંને પાણીમાં જાય છે। અને આ તરફ સ્થાનિક ખેડૂતો દ્વારા જીપીસીબી વિભાગને જાણ કરી લેખિત રજૂઆત પણ કરેલ હોય, પરંતુ તંત્ર દ્વારા કંપની સામે કોઈ પગલું લેવામાં આવ્યું નથી। તેવામાં ઉડતી બારીક રજના લીધે ખેડૂતોને આજીવિકા છીનવાઈ જતા હવે ખેડૂતો ન છૂટકે હિજરત કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે, તેમ ખેડૂતોએ જણાવ્યું છે। પ્લાયવુડના કારખાને બાજુમાં મારી જમીન આવી છે। મારે આજીવિકા માટે મારે બીજું કોઈ સાધન નથી। આ જમીન ઉપર હરીકે આની ઉપર કોઈ વસ્તુ થતી નથી। તલ, કપાસ, જીરું જે અત્યારે કાંઈ હાલ તે બેઠું તો મારું જીરું 50% ઉપર મૂકાઈ ગયું। મામલતદાર, જિલ્લા કલેક્ટર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર ટોટલ જગ્યાએ મેં આની માટે અરજી કરેલી। કંપની એવું કહે છે કે તમે કાયદેસર કોર્ટની અંદર જાઓ। હું નાનો માણસ, કોર્ટમાં હું જઈ ન શકું। ત્યારબાદ પરિસ્થિતિ અમારી રહી એટલે સામૂહિક ખેતીની અંદર અમારા માણસોને આમાં ખાવામાં પણ વાંધા પડે એવું છે। પરિસ્થિતિ એવી આવે, દવા પીવાનો વારો આવે છે। મારું ખેતર આ સાલાસર કંપનીની બાજુમાં આવેલું છે। અમારે એટલું બધું લોસનું નુકસાન છે કે અમારે કોઈ પણ પાક અહીંયા થતો નથી। જુઓ છે આ જો અમારા કપાસ જીરામાં અત્યારે બહુ નુકસાન છે, પણ આ કંપનીવાળા કોઈ અમને જવાબ આપતા નથી અને કંપનીમાં ફરિયાદ કરવા જાવી તો કોઈ બોલતા નથી અને ઉપર કોઈ નોંધ અમારી લેતું નથી। આ જો બાજુના ખેતરમાં જ છે એ સારા પાક છે, અમારે એટલું બધું નુકસાન છે, કોઈ વાતની સીમા નથી। દર વર્ષે અમારે આ જ પ્રોબ્લેમ હોય છે, કોઈ પણ જાતની ફરિયાદ લેતા જ નથી અમારી પાછળ અને તંત્ર કોઈ અમને આ બાબતે જવાબ આપતું નથી। બધી લેખિત ફરિયાદો કરી છે પણ કોઈ હજુ જવાબ મળ્યો નથી।